યુગશક્તિ ગાયત્રી, ઓક્ટોબર 1977. ત્રાટક સાધનાથી દિવ્ય દ્રષ્ટિની પ્રાપ્તિ. માનવીય વિદ્યુતનો અતિશય પ્રવાહ નેત્રો દ્વારા જ વહે છે. જે રીતે કલ્પનાત્મક વિચાર શક્તિને સીમાબદ્ધ કરવા માટે ધ્યાન યોગની સાધના કરવામાં આવે છે, એ જ રીતે માનવીય વિદ્યુત પ્રવાહને વિશેષ દિશામાં પ્રયોજવા માટે નેત્રોની શક્તિને સાધવામાં આવે છે. આ પ્રક્રિયાને ત્રાટક નામ આપવામાં આવ્યું છે. ચંચળતાપૂર્વક છીછરી દ્રષ્ટિથી આપણે દરેક ક્ષણે અસંખ્ય વસ્તુઓ જોતા રહીએ છીએ. એમ છતાં પણ તેઓમાંથી કોઈ વિશેષ આકર્ષક વસ્તુઓની જ મન પર છાપ પડે છે. જોવાની ક્રિયા થતી રહેતી હોવા છતાં પણ દ્રશ્ય પદાર્થો અને ઘટનાઓને નહીં જેવો પ્રભાવ મસ્તક પર પડે છે. એનું કારણ જોતી વખતે મનની ચંચળતા, ઉપેક્ષા અને અન્ય મનસ્કતા હોય છે. જો ગંભીરતા અને સ્થિરતાપૂર્વક કોઈ પદાર્થ અથવા ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવે તો એમાંથી ઘણા મહત્વપૂર્ણ તથ્યો ઉભરતા જણાશે. ત્રાટક સાધનાનો ઉદ્દેશ પોતાની દ્રષ્ટિ ક્ષમતામાં એટલી તીક્ષ્ણતા ઉત્પન્ન કરવાનો છે કે એ દ્રશ્યની ઊંડાઈમાં ઉતરી શકે અને એના અંતરાલમાં જે અતિ મહત્વપૂર્ણ બની રહ્યું છે એને પકડવા અને ગ્રહણ કરવા સમર્થ થઈ શકે. વિજ્ઞાનીઓ, કલાકારો અને તત્વદર્શીઓમાં આ જ વિશેષતા હોય છે. તેઓ સામાન્ય ગણાતી ઘટનાઓને પોતાની તીક્ષ્ણ દ્રષ્ટિથી જુએ છે અને એમાંથી અદ્ભુત અને અસામાન્ય તથ્યો શોધી કાઢે છે. વૃક્ષ પરથી ફળો તૂટીને નીચે જ પડતા રહે છે. આ દ્રશ્ય નાનપણથી તે છેક વૃદ્ધાવસ્થા સુધી બધા જુએ છે. એમાં કોઈ નવી વાત નથી, પરંતુ આઇઝેક ન્યૂટને વૃક્ષ પરથી સફરજન જમીન પર પડતું જોયું ત્યારે તેની સૂક્ષ્મ દ્રષ્ટિ એનું કારણ શોધવામાં લાગી ગઈ અને આખરે તેણે પૃથ્વીમાં આકર્ષણ શક્તિ હોવાના ક્રાંતિકારી સિદ્ધાંતનું પ્રતિપાદન કરીને વિજ્ઞાન જગતમાં ખળભળાટ ઉત્પન્ન કરી દીધો. આને જ આધારે આગળ જતાં વિજ્ઞાનની ભાવિ પ્રગતિનો માર્ગ મોકળો થતો ગયો છે. કલાકારો અને તત્વદર્શીઓની દ્રષ્ટિ પણ એવી જ હોય છે. મહર્ષિ ચરકે જમીન પર ઉગતી રહેતી સામાન્ય જડીબુટ્ટીઓના એવા ગુણધર્મો શોધી કાઢ્યા કે એમની મદદથી આરોગ્ય વિજ્ઞાનની પ્રગતિમાં ભારે સહાય મળી. વિદ્વાનોએ વિજ્ઞાનના ક્ષેત્રમાં એકથી ચડિયાતા ભેદો ખુલ્લા કર્યા છે. આ સૂક્ષ્મ અવલોકનમાં દિવ્ય દ્રષ્ટિ તો કામ કરે છે, પરંતુ એના ઉત્પાદન અને વૃદ્ધિમાં ચર્મચક્ષુઓમાં ઉત્પન્ન થનારી વેધક દ્રષ્ટિની ભૂમિકા પણ ઓછી મહત્વપૂર્ણ હોતી નથી. ત્રાટક આ જ વિશેષતાના ઉત્પાદનને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. બુદ્ધિનું મહત્વ સર્વવિદિત છે, પરંતુ પ્રતિભાનો સ્ત્રોત ગણાતી માનવીય વિદ્યુત વ્યક્તિત્વના નિર્માણમાં અને પ્રયત્નોની સફળતામાં કોઈ પણ રીતે ઓછી મહત્વપૂર્ણ નથી. માનવ શરીર એક વીજળી ઘર છે. એનાથી લોઢાના મશીનો ચલાવવામાં નથી આવતા, પરંતુ શરીરમાં જે અદ્ભુત અવયવો છે એમના સંચાલનમાં આ શક્તિ જેટલું કામ કરે છે એ જોતાં ભૌતિક વિદ્યુતની ક્ષમતાને તુચ્છ જ કહી શકાય. માનવીય વિદ્યુતનો વસ્તુઓ અને પ્રાણીઓ પર કેટલો ભારે પ્રભાવ પડે છે અને એનાથી વ્યક્તિત્વના વિકાસમાં કેટલી સહાયતા મળે છે એ બધાને જો ક્રમબદ્ધ કરી શકાય તો જણાશે કે મનુષ્ય શરીરમાં કામ કરનારી વીજળી કેટલી સૂક્ષ્મ અને કેટલી મહત્વપૂર્ણ છે. આમ તો મનુષ્ય શરીરમાં રોમે રોમમાં વિદ્યુત પ્રવાહ કામ કરે છે, પરંતુ નેત્રો, જનનેન્દ્રિયો અને વાણી આ 3 દ્વાર મુખ્ય છે. તેઓમાં થઈને પ્રવાહ બહાર નીકળે છે અને પરિસ્થિતિઓને પ્રભાવિત કરે છે. મસ્તકનો બ્રહ્મરંધ્ર ભાગ ઉત્તર ધ્રુવની જેમ અખિલ બ્રહ્માંડમાં વ્યાપેલા મહાપ્રાણને ખેંચીને પોતાની અંદર ધારણ કરે છે. ત્યાર પછી એનો ઉપયોગ નેત્ર, જીભ અને જનનેન્દ્રિય દ્વારા થાય છે. જીભની વાક સાધના માટે જપ, પાઠ, મૌન જેવા કેટલાક અભ્યાસ છે. જનનેન્દ્રિય સાથે સંબંધિત કામશક્તિને બ્રહ્મચર્યથી સંયમિત કરવામાં આવે છે અને કુંડલીની જાગરણના રૂપમાં ઉભારવામાં આવે છે. નેત્ર ગોળાઓ દ્વારા પ્રવાહિત થનારી વિદ્યુત શક્તિને ત્રાટક દ્વારા કેન્દ્રીભૂત અને તીક્ષ્ણ બનાવવામાં આવે છે. મનુષ્યનું આંતરિક અસ્તિત્વ નેત્ર ગોળાઓમાં થઈને બહાર ડોકાય છે. નેત્રોને અંતરાત્માની બારી કહેવામાં આવી છે. પ્રેમ, દ્વેષ અને ઉપેક્ષા જેવી અંતઃસ્થિતિને આંખો સાથે આંખો મેળવતા જ સમજી શકાય છે. કામ કૌતુકનો સૂત્ર સંચાર નેત્રો દ્વારા જ થાય છે. નેત્રોના સૌંદર્ય અને પ્રભાવની
ચર્ચા કરતાં કરતાં કવિઓ અને કલાકારો થાકતા નથી. દયા, ક્ષમા, કરુણા, મમતા, પવિત્રતા, સજ્જનતા, સૌહૃદયતા જેવી આત્મિક સદ્ભાવનાઓને અથવા એમનાથી વિરુદ્ધની દુષ્ટ દુર્ભાવનાઓને કોઈની આંખોમાં આંખો પરોવીને સરળતાપૂર્વક સમજી શકાય છે. નાના બાળકોને નજર લાગી જવી અને તેમનું બીમાર પડવું, નવા સુંદર મકાનોને નજર લાગવાથી તિરાડ પડી જવી જેવી અફવાઓ ઘણું ખરું સાંભળવામાં આવે છે. આવી અફવાઓમાં મોટે ભાગે અંધવિશ્વાસનો જ ફૂટ હોય છે. તો પણ માનવીય વિદ્યુત વિજ્ઞાનની દ્રષ્ટિએ આ પ્રમાણે થઈ શકવાનું અશક્ય નથી. વેધક દ્રષ્ટિમાં હાનિકારક અને લાભદાયક બંને તત્વો રહે છે. આ તો સામાન્ય સ્તરના ત્રાટકની ક્રિયા થઈ. અધ્યાત્મ ક્ષેત્રમાં આગળ વધનારા આ જ પ્રયોગની ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશ કરીને દિવ્ય દ્રષ્ટિ વિકસિત કરે છે અને ચર્મચક્ષુઓ જે જોઈ શકતા નથી એ અદૃશ્યને જોઈ શકે છે. દ્રષ્ટિના સ્થૂળ ભાગની પણ વિશેષતા છે, પરંતુ ખરેખર એની વાસ્તવિક શક્તિ સૂક્ષ્મ દ્રષ્ટિ પર આધારિત રહે છે. પ્રેમ, દ્વેષ, ઘૃણા, ઉપેક્ષા વગેરેના ભાવ આંખોની બનાવટ અથવા પૂતળીઓના સંચાલન ક્રમમાં તફાવત પાડતા નથી. એ સ્થિતિ તો હંમેશા એક જેવી રહે છે. તફાવત પડે છે પેલા ભાવ સમૂહનો કે જે આંખોમાં સૂક્ષ્મ પ્રક્રિયા બનીને ડોકાય છે અને સામેવાળાને પોતાના અંતરંગના બધા ભેદો બતાવીને સ્થિતિથી વાકેફ કરી દે છે. સ્થૂળ દ્રષ્ટિની પાછળ સૂક્ષ્મ દ્રષ્ટિ જ પોતાનું કામ કરી રહી હોય છે. ભારતીય યોગ દર્શને ત્રાટકના માધ્યમથી સૂક્ષ્મ દ્રષ્ટિને એકાગ્ર અને પ્રભાવશાળી બનાવવાનો ઉદ્દેશ સામે રાખ્યો છે. પાશ્ચાત્ય શૈલીમાં ચર્મચક્ષુઓ સર્વ કંઈ છે અને એમની દ્રષ્ટિથી વેધક ક્ષમતા ઉત્પન્ન કરીને ઈચ્છિત પ્રયોજનો પૂરા કરવામાં આવે છે. ત્રાટકનો વાસ્તવિક ઉદ્દેશ દિવ્ય દ્રષ્ટિને જ્યોતિર્મય બનાવવાનો છે. એને આધારે સૂક્ષ્મ જગતની ઝાંખી કરી શકાય છે. અંતઃક્ષેત્રમાં દબાયેલી રત્નરાશિને શોધી અને મેળવી શકાય છે. દેશ, કાળ, પાત્રની સ્થૂળ સીમાઓને ઓળંગીને અજ્ઞાત અને અદૃશ્યનો પરિચય મેળવી શકાય છે. આંખોના ઈશારાથી તો માત્ર સામાન્ય જાણકારી આપી શકાય છે, પરંતુ દિવ્ય દ્રષ્ટિથી તો કોઈના અંતઃક્ષેત્રની ઊંડાઈમાં પ્રવેશ કરીને ત્યાં એવું પરિવર્તન કરી શકાય છે કે જેનાથી જીવનનું સ્તર અને સ્વરૂપ જ બદલાઈ જાય. આ રીતે ત્રાટકની સાધના જો સાચી રીતે અને સાચા ઉદ્દેશ્ય માટે કરી શકાય તો એનાથી સાધકને પોતાની અંતઃચેતના વિકસિત થવાનો અસામાન્ય લાભ મળે છે. એની સાથે જ જે પ્રાણી અથવા પદાર્થ પર આ દિવ્ય દ્રષ્ટિનો પ્રભાવ પાડવામાં આવે એને પણ વિકાસો મુક્ત કરીને લાભ આપી શકાય છે. ધન્યવાદ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.